थारे कौन रे राजा तोरी संग में चलेगी अने तोन तो करेगी दो दो बाता घणो मित्र પછી નહીં રહેતી પાછા આવજો તો હલો આનો જવાબ દીધો કે ઈંગલા ને પિંગલા મારી સંગમાં ચલેગી. ભાઈ ઈંડા પિંગલા ને સુસમણા, ડાબી ચલે તો ઈંગલા કહીએ, જમણી ચલે તો પિંગલા, વચમાં સુસમણા, ઘાટ કહે બિરબલ કહે સુન મારે બેટા બીબા એવી ભાત પડે. કઈ ઈંગલા કહેવાય, કઈ પિંગલા કહેવાય, કોઈ સુસમણા કહેવાય. ભાઈ છોકરા તો વ્યાજો ને ભાઈ. હવે હું યુવાનો માટે કહું છું, જેટલા યુવાનો બેઠા ને મારા સામું ધ્યાન દેજો. આપણા ફેફસા છે ને આમ નથી હાલતા. મારા સામું જો ખ્યાલ આવશે. ફેફસા છે ને આમ હાલે, આમ આમ કવિરાજ. પછી આનો પીરિયડ પૂરો થાય ને આ મોટું થાય, પછી આ મોટું થાય, આ મોટું થાય, આ મોટું થાય. 48 મિનિટે એક વખત બે ફેફસા એકારે ખુલીને એકારે બંધ થાય. દોઢ 48 મિનિટે. ડાબી કોઈનું ફેફસું હાલતું હોય ને એને ઈંગલા કહીએ, જમણી કોઈનું હાલતું હોય ને એને પિંગલા કહીએ. દોઢ 48 મિનિટે એક વખત સુસમણા હાલતી થાય. જે પૂજા કરવા બેઠા છે એને ખાલે છે. એટલે આપણા વિદ્વાનોએ કીધું છે પૂજા કરવા બેહો ને તો 1 કલાક બેહવું, 60 મિનિટ બેહવું. 60 મિનિટમાં 48 મિનિટ એવી એક ઘડી આવશે કે તમારી સુસમણા હાલતી થઈ હશે. ઘણી વખત પૂજા કરતા એવું છે ને તેમ થાય ઝપટથી માળા થઈ જાય તો સારું. અને ઘણી વખત પૂજા કરતાં કરતાં આનંદ જ આવશે, આનંદ જ આવશે. હજી 5 માળા વધારે કરી, હજી ઘણી વખત રોવું આવશે, પરમાત્માના આમાં રોઈ. આને ઈંડા પિંગલાને સુસમણા કહેવાય. હું આ વાતમાં, આ તો યોગીઓની વાત છે, હું બહુ લાંબો નહીં ઉતરું, પણ હું તો સાયન્સનો વિદ્યાર્થી એટલે મને આ થોડું ગમે એટલે એમાં લઈ જાઉં. અહીંયા આપણા ગલટા ઢીચણીઓ રાખીને ખાતા, ઘણાના ઘરમાં આવી છે ઢીચણીઓ. આપણા ઘરમાં તો હોય જ, આપણા નવ પરદમાં તો લગભગ હોય. અને એ પાછું ડાબે ગોઠણે જ રખાય. ડાબે ગોઠણે ઢીચણીઓ રાખે, જમણો હાથ એની માથે રાખે, અને પછી એ અનાજ લઈએ તો એને કંઈ શરીરમાં કંઈ તાકાત નહોતી એટલે ઓઠીંગણ દેવા નહોતા રાખતા. જબરજસ્ત સાયન્સ હતું. ડાબે કોઠે ગોઠણીઓ ઢીચણીઓ રાખો, માથે ગોઠણ રાખો, માથે ડાબો હાથ રાખો, અને પછી તમે જમવાની શરૂઆત કરો. ડાબી નસ દબાય, જમણું નસકરું હાલતું થાય, ચંદ્ર નાડી દબાય ને સૂર્ય નાડી હાલતી થાય, એટલે જઠારગ્નિ છે તેજ થાય ને જઠારગ્નિ તેજ થાય ને ખુશીથી ખોરાક પચી જાય. અને એટલે જ ખાધા પછી 20 મિનિટ સુધી ડાબે પડખે હોવાનું કે શું કરો? ડાબે પડખે હોવો, ડાબો હાથ દબાય, ડાબું નસકોરું દબાય, ચંદ્ર નાડી દબાય, સૂર્ય નાડી હાલતી થાય એટલે ખોરાક છે એ પચી જાય. આ બધું સાયન્સ છે. આને ભારતના સાયન્સને ચમત્કારોમાં ખપાવી દીધું. હવે એમાં ઊંડી વાતમાં હું નથી જાતો, પણ ખાલી મારે ગોપીચંદની વાત કરવી કે ગોપીચંદ એમ કીધું કે ઈંડા ને પિંગલા મોરી સંગ મેં ચલે ગઈ. હવે ગોપીચંદ ઈંગલા ને પિંગલા ફેરી હાલતી હોય તો હું ક્યાં જુનાગઢ મૂકીને આવ્યો? હું અહીંયા આવ્યો વીરપુર, સુખપુર આવ્યો, મારી ઈંગા પિંગલા મારા ફેરી જ હાલે ને, મારા ફેરી જ આવી ને જુનાગઢથી. ઘીરે મૂકીને તો નથી આવ્યો. તો ગોપીચંદ નવું શું કીધું? ઈંગલા ને પિંગલા મોરી સંગ મેં ચલેગી અને રેન તો કરેગી દો દો બાતા. સામાન્ય ભજન નથી. ગોપીચંદજીએ નવું શું કીધું? નવું એ કીધું કે તમારી મારી પરિસ્થિતિ એવી છે કે જેમ ઇંગ્લેન્ડ પિંગલા હાલે ને એમ આપણે હાલીએ. કંઈ કામી થઈ જાય, કંઈક નિષ્કામી થઈ જાય, કંઈક ભક્ત થઈ જાય, કે અભક્ત થઈ જાય, કંઈક દાતાર થઈ જાય, કે લોભિયા થઈ જાય. જેમ ઇંગલા અને પિંગલા હાલે ને એમ આપણે હાલીએ. જ્યારે ગોપીચંદ એમ કીધું કે હું એવી સાધના કરે કે ઇંગલા પિંગલા હાલે એમ હું નહીં હાલું, પણ હું કે એમ ઇંગલા હાલશે, હું કે એમ પિંગલા હાલશે, હું કે એમ સુસમણા હાલશે. એ હાલશે એમ હું નહીં હાલું, હું કે એમ ઇંગલા હાલશે, હું કે હું ધારે ત્યારે પિંગલા હાલશે, હું ધારે ત્યારે સુસમણા હાલશે. આ ભજનની ગહનતા છે, આ શબ્દોની ગહનતા છે, આ વાણીની ગહનતા છે. હા, અમારા મને ઠેકાણ ભજન કર બાપુ, ભજન ઠેકાણ પ્રોગ્રામ હતો, સારા કલાકારો હતા. એમાં શબ્દ આવ્યો તો નિધારી નર ને નાર. આવો આવો અમરીશ બાપુ. હાલ અહીંયા આવતા હાલ એક કડી ગાઈ દઉં અહીંયા. હવે પછી મારે વાત કરવી અહીંયા. 400 પરણે તાર રાજા ફોડશે કુંવારીને, એના રે નિશાસા તમને લાગશે. 400 પરણે તાર રાજા
જોગીડે તારી મૂંડ જમુંડીને રે રે જોગીડો મરી જાશે રે રે જોગીડો મરી જાશે. હવે સાંભળજો જવાબ. એક બે વાતો કરવી મારે. ભૂલી રે રાણી સબે જગ ભૂલીને ગુરુજીને ગાલી મત દેના. જાલંધર પ્રતાપે જોગી ગોપી ચાંદ બોલ્યા રે અમે રે જોગીડા ભલી વાત ભલો રે રાજા સતુરે ગોપી ચાંદ ઈ ઉપર દેશ મત ભજનોની મર્મિકતા, આજે શબ્દોની માર્મિકતા. નિજારી નર ને નારે એવો શબ્દ આવ્યો. મેં કીધું નિજારી એટલે હું, બાકી કોઈને ખબર ન, આખા સ્ટેટમાં તો કોઈને ખબર નહોતી નિજારી એટલે હું. ગંગા સત્યના ભજનમાં છે ને કે નિજારી નર ને નાર, પણ આખા સ્ટેટમાં તો કોઈને ખબર નહોતી નિજારી એટલે હું. હા ઓલી હા હું મીંદડી ઢાંકી ત્યાં હું ઢાંકી જાય રિવાજ થઈ ગયા. એક પછી બીજો, બીજા પછી ત્રીજો. તો શબ્દનો ખ્યાલ ન હોય ત્યાં સુધી લાગે કેમ, અને લાગે નહીં ત્યાં સુધી લાગે કેમ. શબ્દો છે. હું શબ્દનો ઉપાસક માણસ છું ને અહીંયાથી વેચાય વહી ગયેલા આત્માની પાછળ ને. જોકે આત્મા મળતો જ નથી. નૈનમ સિદ્ધંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક અંતકલી જનતા આપો ન તો સોસોઈથી મારું તો. પણ જાય એનું દુઃખ થાય. અને ભગવાન કૃષ્ણે કીધું છે કે હે અર્જુન તાન તિતિક્ષો ભારત, હે અર્જુન એને તો સહન કર. બસ આટલું આવડી જાય ને સહન કરતા, એટલે ઘણું સહન કરતા આવડી જાય. તાન તિતિક્ષો ભારત. આ બધી વસ્તુ આવવા વાળી અને જવા વાળી છે. અને તું નિત્ય નો માન. મહાત્મા તુલસીદાસજી કહે છે રામચરિત માનસની અંદર કે જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા અને હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. કાલ કરમ બસ હોહી ગોસાઈ એ બરબસ રાત દિવસ કી નાઈ. કેટલી વસ્તુ, જન્મ મરણ સબ સુખ દુઃખ ભોગા, હાનિ લાભ, પ્રિયજનોનું મિલન, વિયોગા, આટલી વસ્તુ છે ને. કાલ કર્મ બસ હોહી ગોસાઈ. મામા બધા કર્મ કામ નથી કરતા હો. જેમાં શબ્દ તુલસી લખે છે કાલ કર્મ બસ હોહી ગોસાઈ. ક્યાં કાળે કામ કરી જાય, નીકળ્યા કર્મ કામ ન કરે. એક અણુબોમ ફેંકાય અને લાખો માણસો એકારે બફાઈને મરી જાય તો લાખાનો કર્મ કરોડો મરી જાય એકારે તો કરોડોના કર્મ એવા ભેરા ન થયા કે રીબાઈ મરે. ત્યાં કાળ કામ કરી ગયો. હા આ આંખે નથી દેખાતો એવો વાયરસ આવ્યો, દુનિયા સંભાળી દીધી. આ કાળ કામ કરી ગયો. બધાને કર્મ હરીખા ભેરા થોડા થયા હોય. બીડીઓ જડે નહીં, સા જડે નહીં, બધાને એક હરીખા ભેરા થયા હોય. અહીં કર્મ નહીં, અહીં કાળ કામ કરી ગયો. અહીં બે વસ્તુ કામ કરે. કાલ કરમ બસ હોહી ગોસાઈ. કાળને આધીન કઈક વસ્તુ બને છે એ મામાનું આપણી વચ્ચેથી વયું જવું એ કાળને આધીન છે અને એના ફેસલાને સ્વીકારવો પડે. જગતના પટમાંથી જે જે કંઈ પરમાત્માએ ફેસલો લખ્યો છે એ હવને સ્વીકારવો જ પડ્યો છે. સુના હું ભરત, દશરથના મોતમાંથી જો કેવું પડ્યું હોય. સુના હું ભરત ભાવી પ્રબલ અને બિલખી કહે એવું મુનિનાથ. હાનિ લાભ જસ અપજસ અને જીવન મરણ હરી હાથ. આ બધું છે ને એ એના જે હાથમાં છે.